દાંડી હેરિટેજ માર્ગ ભરૂચી નાકાનું નાણું તો બન્યું, પણ તેના પર એપ્રોચ રોડ હજુ ન બનતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. લાખોના ખર્ચે બનેલું નાણું પ્રજા માટે માથાનો દુખાવો બની ઉઠ્યું છે. ધૂળની ડમરીઓ અને ઉબડ-ખાબડ રસ્તાથી જનતા પરેશાન બની ઉઠી છે. ચોમાસા પહેલા રસ્તાઓ તૈયાર થશે કે પછી પ્રજાએ કાદવ કીચડમાં રહેવું પડશે તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે. ગાંધીજીના આદર્શો અને દાંડી યાત્રાના સ્મરણાર્થે જે માર્ગ એક કેન્દ્રીય દાંડી માર્ગ તરીકે જાહેર કરવામાં આવ્યો, તે જ માર્ગ પર આજે પ્રજા હાલાકી ભોગવી રહી છે. અંકલેશ્વર દીવા રોડ પર જલારામ મંદિર પાસે લાખોના ખર્ચે નાણાંનું નિર્માણ તો કરવામાં આવ્યું, પરંતુ મહિના વીત્યા છતાં અધૂરા કામને કારણે આ રસ્તો વાહન ચાલકો માટે આપદા ઊભી કરી રહ્યો છે. જલારામ મંદિર પાસેનું આ નાણું આસપાસના અનેક ગામો, શાળાઓ અને સોસાયટીઓને જોડતો મુખ્ય સંપર્ક માર્ગ છે. નાણુંનું કામ પૂરું થયા બાદ તેના પર એપ્રોચ રોડ કે ડામરનું કામ કરવામાં ન આવતા હાલ અહીં માત્ર ધૂળ અને ખાડાઓનું સામ્રાજ્ય છે. વિડીયોમાં જોઈ શકાય છે તેમ વાહન ચાલકોએ ધૂળની ડમરીઓ વચ્ચે જોખમી રીતે પસાર થવું પડે છે. સ્થાનિકોમાં રોષ છે કે કેન્દ્ર સરકાર અને હેરિટેજ માર્ગ તરીકે અપનાવ્યો હોવા છતાં તંત્ર બાપુના ઉપદેશો ભૂલી ગયું હોય તેમ લાગે છે. વિકાસના મોટા દાવાઓ વચ્ચે આ નાનકડું નાણું ક્યારે સંપૂર્ણ કાર્યરત થશે તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે.